बोलिए श्री पंचमुखी हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सोमनाथ महादेव की जय। श्री साईनाथ महाराज की जय। श्री जगदम्बा मात की जय। श्री सद्गुरुदेव की जय। श्री सनातन धर्म की जय। नमः पार्वती पतये हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति सार। प्रेम सहित गादी धरो, पधारो पवन सुत हनुमान। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं धीमतां वरिष्ठं। वातात्मजं वा नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं
वृक्षस्य मूलाधिवासात् नमः ॐ परं सद्गुरुं साईनाथं नमः ॐ परं सद्गुरुं साईनाथं श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथ महाराज की जय। समुद्र तीरे शशिनां प्रतिष्ठे तव सोमनाथं सततं नमामि। प्रभासतीर्थे परमं पवित्रं तव सोमनाथं शिरसा नमामि। तव सोमनाथं शिरसा नमामि। बोलिए श्री सोमनाथ महादेव की जय। અત્રે આપણે સૌ એક નહીં પણ ચારે ચાર યુગના જાગૃત દેવ એટલે કે હનુમાનજી મહારાજના ચરિત્રના ગુણગાન કરવા માટે એકત્રિત થયા છીએ. તો પ્રથમ આજના પાવન દિવસે આપણે હનુમાન ચાલીસા મહાત્મ્યથી આજની કથાનો પ્રારંભ કરીશું. તો પ્રથમ હનુમાનજી મહારાજની સ્તુતિથી આપણે આજની કથાનો પ્રારંભ કરીએ. મંગલ મૂર્તિ મારુતનંદ મંગલ મૂર્તિ મારુતનંદ સકલ અમંગલ મૂલ નિકંદન સકલ અમંગલ મૂલ નિકંદન મંગલ મૂર્તિ મારુતનંદ મંગલ મૂર્તિ મારુતનંદ પવન તનય સંતન હિતકારી પવન તનય સંતન હિતકારી હૃદય વિરાજત અવધ વિહારી હૃદય વિરાજત અવધ વિહારી મંગલ મૂર્તિ મારુતનંદ મંગલ મૂર્તિ મારુતનંદ ચરણ કમલ બંદૌ સબ કાહુ ચરણ કમલ બંદૌ સબ કાહુ દેહુ રામ પદ નેહુ નિબાહુ દેહુ રામ પદ નિબાહુ મંગલ મૂર્તિ મારુતનંદ મંગલ મૂર્તિ
कृपा करो गुरुदेव की नाई, कृपा करो गुरुदेव की नाई। मंगल मूर्ति मारुतन मंगल मूर्ति राम लखन वैदेही, बंधु राम लखन वैदेही। यह तुलसी के परम स्नेही, यह तुलसी के परम स्नेही। मंगल मूर्ति मारुतन नमः। बोलिए श्री पंचमुखी हनुमान जी महाराज की जय। તો આજની કથાની અંદર કલયુગની સર્વશ્રેષ્ઠ શક્તિ એટલે હનુમાન ચાલીસા. હનુમાન ચાલીસા એ કલયુગની સર્વશ્રેષ્ઠ શક્તિ એટલા માટે છે કે આપણા વૈદિક સાહિત્ય બાદનો પ્રથમ ધર્મગ્રંથ એટલે રામચરિત માનસ, જેની અંદર તુલસીદાસજીએ ભગવાન શ્રી રામના ચરિત્રનું વર્ણન કર્યું છે. અને આજ રામચરિત માનસના એક ભાગની અંદર તુલસીદાસજીએ હનુમાનજી મહારાજના ચરિત્રનું વર્ણન કર્યું છે. અને રામચરિત માનસના જે ભાગની અંદર હનુમાનજી મહારાજના ચરિત્રનું વર્ણન થયું છે, આ ભાગ આખી રામાયણનો સૌથી શ્રેષ્ઠ ભાગ બન્યો. અને એટલે જ તુલસીદાસજી એમનું નામ સુંદરકાંડ રાખ્યું. અને એવું કહેવાય છે કે સુંદરકાંડનું પઠન અને શ્રવણ કરવાથી સંપૂર્ણ રામાયણ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ કદાચ આજના ઝડપી યુગની અંદર આપણી પાસે એટલો સમય ન હોય, તો તુલસીદાસજીએ આજ હનુમાનજી મહારાજના ચરિત્રને 40 પંક્તિઓની અંદર સંક્ષિપ્ત કરી અને હનુમાન ચાલીસાની રચના કરી. આ હનુમાન ચાલીસા એટલે કોઈ ગીત, ભજન, કીર્તન કે કોઈ કવિની કલ્પના નથી, પરંતુ હનુમાન ચાલીસાની 40 પંક્તિઓ એ 40 સિદ્ધ મંત્રો છે, જેને તુલસીદાસજીએ સ્વયં દેવાધિદેવ મહાદેવની સાક્ષીએ સિદ્ધ કરેલ છે. અને એટલે જ હનુમાન ચાલીસાની અંદર પણ કીધું કે હોય સિદ્ધ સાખી ગૌરીશા. હનુમાન ચાલીસા એ સિદ્ધ છે અને એના સાક્ષી સ્વયં ગૌરીપતિ મહાદેવ પોતે છે. તો હનુમાન ચાલીસા એ કોઈ સામાન્ય ભજન નથી, સામાન્ય ગીત નથી, પણ તુલસીદાસજી જેવા મહાન સંતે મહાદેવની સમક્ષ સિદ્ધ કરેલ છે. એટલે કે એની સાક્ષીએ, એની હાજરીએ હનુમાન ચાલીસા એ સિદ્ધ થયેલ છે. કોઈ પણ કાર્ય હોય અને એની સાબિતી આપવા માટે અને સફળ કરવા માટે આપણે ખબર છે કોર્ટની અંદર પણ એક સામો સાક્ષી જોઈએ, અને એ શ્રેષ્ઠ સાક્ષીના આધારે આપણે એ વાતને સાબિત કરીએ છીએ, સિદ્ધ કરીએ છીએ. તો તુલસીદાસજીએ આ મંત્રોની અંદર સાક્ષી પણ એવા ગોત્યા છે, દેવાધિદેવ મહાદેવ. અને એના ચાલીસાની રચના તુલસીદાસજીએ કરી હોય ત્યારે સર્વશ્રેષ્ઠ એ કલયુગની શક્તિ છે, અને એના ગુણગાન આપણે ગાઈ રહ્યા છીએ. અને તુલસીદાસજીએ
હનુમાન ચાલીસાની રચના એવી કરી છે કે કદાચ અત્યારે આપણને એમ થાય કે કોઈ માણસ કોઈ ભાષાની અંદર પીએચડી થયો કે એની અંદર ગ્રેજ્યુએશન કરીને પ્રાપ્ત કર્યું, માસ્ટર પ્રાપ્ત કર્યું, અને છતાં પણ કોઈ નવી રચના કરવી હોય તો એની કવિતાઓની અંદર ઘણી બધી ભૂલ હોય, એની રચનાઓની અંદર ઘણી બધી ભૂલ હોય, અને કોઈ એકાદા અંગને એ પ્રસિદ્ધ કરીને સિદ્ધ કરીને એ રચના કરી શકે. એટલે આપણે સૌ જાણીએ છીએ કદાચ એકાદું ભજન કે એવી કોઈ બાબત, એવો કોઈ શ્લોક હોય, એવું કોઈ ગીત હોય કે એને વધીને આપણે એક બે રાગની અંદર ગાઈ શકીએ. પણ હનુમાન ચાલીસાની રચના એવી થયેલી છે, તુલસીદાસજી વ્યાકરણના પ્રખર વિદ્વાન હતા. એમની દરેક પંક્તિઓ એની અંદર પ્રાસ મળે છે, એના શબ્દો મળે છે. વ્યાકરણની દ્રષ્ટિએ એ સર્વશ્રેષ્ઠ છે. અને એટલે જ હનુમાન ચાલીસા એક એવી છે જેને અનેક લોકોએ અનેક રાગોની અંદર ગાય છે, અને એક જ રચના એવી છે જેને તમામ રાગોની અંદર ગાઈ શકાય છે. એટલી ઉત્તમ રચના કરી છે. એટલું જ નહીં, એના શબ્દો પણ અતિ ઉત્તમ લીધા છે. ખૂબ સુંદર મજાની રચના કરી છે. અને એટલું બધું લોકભોગ્ય હનુમાન ચાલીસા બની છે. સુંદરકાંડ મેં કીધું એમ સર્વશ્રેષ્ઠ છે. રામાયણનો સૌથી શ્રેષ્ઠ ભાગ સુંદરકાંડ છે. પણ ઘણા બધા તમે આની અંદરથી સુંદરકાંડની અંદર સાંભળ્યો હશે, સુંદરકાંડની અંદર ગયા હશો. પણ શરૂઆતની અંદર એવું બને કદાચ 20-25 એના પ્રકરણો સુધી આપણે હારે ગાઈ શકીએ, પણ વળી થોડાક આપણે કાંઈક આડાવડા થઈ જાય, આપણું મન થોડુંક ચલિત થઈ જાય, આપણું ધ્યાન એક ધારું અંદર રહેતું નથી, અથવા તો એની દરેક પંક્તિઓ છે એ આપણે સંપૂર્ણ રીતે છે એ સાંભળી ન શક્યા હોય, એની અંદર ભાવ ન ઉત્પન્ન કરી શક્યા હોય. ત્યારે એ હનુમાન ચાલીસાની અંદર રચના એવી કરી છે કે દરેક બાળકથી માંડીને વૃદ્ધ સુધી લગભગ દરેક વ્યક્તિ છે હનુમાન ચાલીસા એ મોઢે હોય. એ સરસ રીતે પધારો. અત્યારે રામાનંદી સાધુ સમાજની અંદરથી તમામ અગ્રણીઓ પધાર્યા છે. વ્યાસપીઠ એમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. તો એ સુંદર રચના એટલે હનુમાન ચાલીસા છે. તો પ્રથમ દોહાની અંદર તુલસીદાસજીએ ખૂબ સુંદર મજાની રચના કરી છે. અને સાથે સાથે મેં કીધું એમ દરેક શબ્દની અંદર કોઈને કોઈ ભાવ, કોઈને કોઈ ખાસિયત, કઈ વિશેષતા રહેલી છે. ત્યારે તુલસીદાસજી જેવા વ્યક્તિઓએ હનુમાન ચાલીસાની શરૂઆત જ ગુરુ વંદનાથી કરી છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. પ્રથમ ગુરુ મહાત્મ્ય છે એ દર્શાવ્યું છે. તુલસીદાસજીએ ગુરુ વંદના કરી છે કે સદગુરુના ચરણની રજ છે એને મસ્તક ઉપર ધારણ કરીએ, અને ત્યારે એ આપણા મસ્તકને, આપણી મતિને, આપણી બુદ્ધિને એ શુદ્ધ કરે છે. નિજ મન મુકુર સુધારી, મનની સ્વચ્છતા, મલિનતા છે એને દૂર કરીને સ્વચ્છ હૃદય છે એ પ્રાપ્ત થાય, શુદ્ધ હૃદય પ્રાપ્ત થાય. કલયુગ અત્યારે ચાલી રહ્યો છે, અને કલયુગની અંદર નામ સ્મરણ એ શ્રેષ્ઠ કહ્યું છે કે જેને કારણે ઈશ્વરની પ્રાપ્તિ બહુ સુલભ, બહુ સરળ છે. પણ નામ સ્મરણ એ હૃદયથી, શુદ્ધ હૃદયથી લેવામાં આવે તો વિશેષ અસરકારક છે. પણ કોઈ સાચા ગુરુ છે એનું માર્ગદર્શન મળે. કર્મ શ્રેષ્ઠ હોય છે. આપણા ધર્મશાસ્ત્રોની અંદર એવું કીધું છે કે ધર્મ કાર્ય જે છે ને એ તરત કરવું, બરોબર છે. વ્યવહાર સંબંધી કાર્ય 100 વાર વિચારીને કરવું, પણ ધર્મ સંબંધી કાર્ય છે એને તરત જ કરી નાખવું, એની અંદર વિચાર ન કરવો.
પણ આ ધર્મ કાર્યની અંદર જો સદગુરુનું માર્ગદર્શન મળે, સાચા ગુરુ છે એનું માર્ગદર્શન મળે તો એ વિશેષ ફળદાયક હોય છે. એટલે તુલસીદાસજી જેવા મહાન વ્યક્તિઓએ પણ ગુરુ પરંપરાને, સદગુરુના વચનોને ખૂબ મહત્વ આપ્યું છે. આજના યુગની અંદર એવું બને છે કે આપણે ગુરુ પૂજન બહુ સરસ રીતે કરીએ છીએ, પણ ગુરુનું અનુસરણ, એના વાક્યોને આપણે હૃદયની અંદર ઉતારતા નથી. પૂજન નો ડાઉટ એ અતિ આવશ્યક છે, જરૂરી છે, માન સન્માન જરૂરી છે, પરંતુ એથી વિશેષ એમના શબ્દોને ગ્રહણ કરવા એ જરૂરી છે. કબીર સાહેબે બહુ સરસ મજાના શબ્દો ભજનની અંદર કર્યા છે કે ગુરુના વચનો છે એ હૃદયની અંદર ગ્રાહ્ય કરવા, એને ઉતારવા, અને એ શબ્દ બાણ જો વાગી જાય ને તો ખરેખર રુધિયો છે એ પવિત્ર થઈ જાય. કીધું ને, નિજ મન મકુર સુધારી, તો આપણું હૃદય છે ને એ ઉત્તમ બની જાય. હે મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે. શું કહે કબીર સાહેબ કે મારા ગુરુજીએ છે મને વચનોના બાણ માર્યા છે, અને આનાથી છટકવાનું નથી. કદાચ કોઈ સામાન્ય હથિયાર છે એ કદાચ કોઈ આપણી ઉપર ચલાવે તો આપણે એમાંથી બચવાનો પ્રયત્ન કરીએ, પણ કબીર સાહેબ કે આ તો હૃદયની હહોરવા નીકળી ગયા છે. હે મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે, મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે. લાગ્યા મારા કલેજાની માય મારા વાલા, લાગ્યા મારા કલેજાની માય મારા વાલા, વાગ્યા મારા રુદિયાની માય મારા વાલા, લાગ્યા મારા રુદિયાની માય મારા વાલા. હે મારા ગુરુજીએ, હે મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે, મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે, મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે, મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે. અને ગુરુજીના વચનોના બાણ વાગે ત્યારે એક એક પડદાઓ જે છે એ અજ્ઞાન રૂપી પડદાઓ છે એ દૂર થઈ જાય છે. હેવાંતરના પડદા ખોલિયા રે, વાંતરના પડદા ખોલિયા રે, હેવાંતરના પડદા ખોલિયા રે, વાંતરના પડદા ખોલિયા રે. એ પછી આવી આનંદની લીલી લહેર મારા વાલા, આવી આનંદની લીલી લહેર મારા વાલા. હે મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે, મારા ગુરુજીએ વચન બાણ મારિયા. હે મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે, મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે. વાગ્યા મારા રુદિયાની માય મારા વાલા, વાગ્યા મારા રુદિયાની માય મારા વાલા. હે મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે, મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે. એવા ત્રિપુટીના તાળા વાલે ખોલિયા રે, એવા ત્રિપુટીના તાળા વાલે ખોલિયા રે, એવા ત્રિપુટીના તાળા વાલે ખોલિયા રે, એવા ત્રિપુટીના તાળા વાલે ખોલિયા રે. એ પછી થયો સ્વયં પ્રકાશ મારા વાલા, થયો સ્વયં પ્રકાશ મારા વાલા. હે મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે, મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે. હે મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે, મારા ગુરુજીએ વચન બાણ મારિયા રે.
અને અત્યારે અમારા સ્નેહી યોગેશ બાપુ ત્યાં ઉપસ્થિત છે. ઘણી બધી મહેનત કરીએ ધ્યાન સાધનાઓની અંદર, પણ કદાચ ગમે એટલું બેસી જઈએ, પણ જ્યાં સુધી ગુરુ કૃપા ન થાય ત્યાં સુધી એ દ્વાર ખુલતા નથી. અને આમનામ સમાધિ ઘણા એમ થાય કે મને સમાધિ લાગી, સમાધિ નો ઊંઘ આવી જાય. આપણે એમ થાય કે લાગી ગઈ સમાધિ, પછી કેવું પડે ક્યાં જઈએ એવા, તો કે શાક માર્કેટમાં ગયો તો. એને સમાધિ નો કહેવાય, એને નીંદર કહેવાય. બરોબર. એવી અખંડ સમાધિ લાગી દેહ મારે, એવી અખંડ સમાધિ લાગી દેહ મારે, એવી અખંડ સમાધિ લાગી દેહ મારે, એવી અખંડ સમાધિ લાગી દેહ મારે. એ પછી ચડી છે આઠે પોર મારા વાલા, ચડી છે આઠે પોર મારા વાલા. હે મારા ગુરુજીએ, હે મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે, મારા ગુરુજીએ વચન બાણ માર્યા. લાગ્યા મારા રુદિયાની માય મારવાલા, લાગ્યા મારા રુદિયાની માય મારવાલા. હે મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે, મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે. અને કબીર સાહેબે છેલ્લી પંક્તિની અંદર બહુ સરસ મજાની વાત કરી. એવી સાહેબ કબીરની વિનતી રે, એવી સાહેબ કબીરની વિનતી, એવી સાહેબ કબીરજીની વિનતી રે, એવી સાહેબ કબીરજીની વિનતી. હે ગુરુ આવન જાવન મટી જાય મારા વાલા, આવન જાવન મટી જાય મારા વાલા. હે મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે, મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે, મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે, મારા ગુરુજીએ વચન બાણ માર્યા રે. એવા વાગ્યા મારા કલેજાની માય મારા વાલા, એ વાગ્યા મારા રુદિયાની માય મારા વાલા. એવા ગુરુજીએ વચન બાણ માર્યા રે. ગુરુજીના શબ્દોનું પાલન કરીએ, એની આજ્ઞાઓનું પાલન કરીએ, એ શ્રેષ્ઠ છે. અને ત્યારે તુલસીદાસજીએ પ્રથમ ગુરુચરણની અંદર વંદના કરી. અને ગુરુચરણની અંદર વંદના થાય અને ગુરુ કૃપા થાય એટલે પ્રથમ કામ શું થાય? તો કે સૌથી પહેલા તો આપણે શૂન્ય બની જઈએ. અતિ મોટપ, કામ, ક્રોધ, મોહ, માયા, આ બધો કચરો છે ને એ દૂર જતો રહે. જે ખોટી મોટપ છે આપણી અંદર એ જતી રહે. તુલસીદાસે બહુ સરસ મજાની વાત કરી કે ઈશ્વર કૃપા પ્રાપ્ત કરવી હોય, હનુમાનજી મહારાજની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કઈ રીતે કરાય? તો કે બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર. બુદ્ધિ, હું બહુ બુદ્ધિશાળી છું, હું કઈક જાણું છું ને, હું જ્ઞાની છું ને, મને આ આવડે ને, મને એટલું આવડે ને, આ બધું જ બાજુમાં મૂકવું પડે તો જ ઈશ્વર કૃપા થાય. બુદ્ધિહીન તનુ જાનિકે, તો એને તો મનને પણ અલગ કર્યું છે, મનને પણ એને શરીર સાથે સરખાવીને કીધું છે. એટલે બુદ્ધિહીન, હે હનુમાનજી મહારાજ બુદ્ધિહીન છું. હમણાં જ અમારા એક સ્નેહી એની સાથે વાત થતી હતી.
અને કીધું કે ભાઈ ખૂબ શાસ્ત્રોનું જ્ઞાન હોય. લગભગ લાલભાઈ તમારી દુકાને જ કદાચ વાત થઈ હતી કે એક બાપુ સાથે, એટલે હું વાતચીત કરતો હતો કે ભાઈ ઈશ્વર પ્રાપ્તિ થવી હોય ને તો પ્રથમ તો આપણે શૂન્ય થવું પડે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર. વિચાર કરો કેટલી શક્તિઓ, અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ, અને છતાંય એ ઓળખાણ કેમ આપે? તો કે રામદાસ, હું તો રામનો દાસ છું. અને આની જ્યારે આપણે ભક્તિ કરવી હોય, એના ગુણગાન ગાવા હોય, ત્યારે આપણી બુદ્ધિને એ બાજુએ મૂકવી પડે. અને એવું કહેવાય છે કે ધર્મની અંદર જ્યારે આપણા તર્કને, આપણે બુદ્ધિને એક ઓર મૂકી દઈએ ને, આપણી બુદ્ધિની વિચાર શક્તિ જ્યારે પૂર્ણ થાય છે ને, અને ત્યારથી ભક્તિ શરૂ થાય છે. સમર્પિત ભાવ એ અહર્નિશ ગુરુ ચરણોની અંદર હોવો જોઈએ. સતત હનુમાનજી મહારાજની સમક્ષ બાપુ સાથે મારે વાતચીત થતી હતી, એની અંદર અમે એવી ચર્ચાઓ કરતા હતા. એટલે એમ કહેતા હતા કે ભાઈ જ્ઞાની માણસને કીધું કે ભાઈ વ્યાસપીઠ ઉપર બેસવું હોય ને આ એટલું જ્ઞાન ને એટલું વાંચન ને આન તેન આવું બધું હોવું જોઈએ ને, આ વ્યક્તિ છે એટલું જ્ઞાન જાણે છે ને. મારી દ્રષ્ટિએ તો જેટલા વક્તાઓ છે આ બધા જ વ્યાસજીની પ્રસાદી ખાઈએ છીએ. એમનું બોલેલું છે, એમણે કહેલું છે, એનું વાંચન કરીએ છીએ, એણે કીધેલી જ વાતો કરીએ છીએ. નવું કશું જ નથી. આ કથાની રચનાઓ કરવી એ કેવું, વિચાર તો કરો ક્યાં હનુમાન ચાલીસાની રચના. મેં કીધું એમ ગમે એવો તજજ્ઞ માણસ હોય તો આવી રચનાઓ થતી નથી. આ બાલ વૃદ્ધ દરેકને કંઠસ્થ થઈ જાય. અમારા બધા શિક્ષક મિત્રો બેઠા છે. એક નાની એવી કવિતા છોકરાઓ પાસે પાકી કરાવી ને તો એ રાઈડ નખાઈ જાય. બરોબર છે. કેટલી વાર લખવા આપીએ ને બોલવા આપીએ ને તો એ પાકું ન થાય. અને આ જ છોકરાઓ એક સાથે બેઠા બેઠા 40 પંક્તિઓની હનુમાન ચાલીસા એક સાથે બોલતા હોય, દરેકને આવડી જાય. કેવી સરસ મજાની રચના, કેવા સરસ શબ્દો. અને છતાંય તુલસીદાસજી કહે છે બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર. કાંઈક ભરવું છે, કાંઈક લેવું છે તો પેલા ખાલી તો કરવું પડશે ને. ભરેલા પાત્રની અંદર કેમ ભરશું આપણે? અને આપણે ભર્યો છે બધો કચરો જ ભર્યો છે. ગામની વાતો, બાર ઓટાની વાતો, ઓલો આમ ને આ બધું જ ભર્યું છે. આને જ્યાં સુધી ખાલી નહીં કરીએ ત્યાં સુધી ઈશ્વર કૃપા કેમ આવશે? નામ સ્મરણ ઈશ્વર કૃપાનું પ્રથમ સાધન છે. ત્યારે તુલસીદાસજી સહર્ષ ભાવે, સહજ ભાવે એ સ્વીકારે છે કે બુદ્ધિહીન તનુ જાનિકે. આપણી જાતને બુદ્ધિહીન સમજવાની છે. જ્ઞાની હોવાનો આડંબર કરવાનો નથી. અને ત્યારે ઈશ્વર કૃપા છે એ પ્રાપ્ત થાય છે. અને આ જ દોહાની અંદર તુલસીદાસજીએ આપણને બધાને માગતા શીખવાડ્યું છે કે માગવું હોય તો એ કેવું માગવું. આપણે લગભગ જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી માગ્યા માગ પૂરું જ થતું નથી. બરોબર છે. કશું જ ન હોય ત્યારે હે ભગવાન મને આમાં એડમિશન મળી જાય, ઈ પાકું થઈ જાય, નોકરી મળી જાય, એ ઈશ્વર કૃપા થાય, લગ્ન થઈ જાય, એ ઈશ્વર કૃપા થઈ જાય. હજી નાથી પાછું અટકતું નથી. હવે કે એને ન્યાય સંતાન થઈ જાય, ન્યાથી પાછું અટકતું નથી. હવે તો કે એને અહીંયા એડમિશન મળી જાય, ઈ ભણે, ઈ આગળ વધે, એના લગ્ન થાય, એને ન્યાય સંતાન થાય. બોલો, પાછું જ પડવું નથી. અને માગે એનો કોઈ વાંધો નથી, પણ આમાંથી ટકવા વાળું શું? સરવાળે તો આપણે સૌ મૃત્યુ લોકની અંદર છીએ.
અને આપણા ધર્મશાસ્ત્રો એવું કહે છે કે પૃથ્વી ઉપર જે કાંઈ પણ રચના થઈ છે એ તમામ નાશ થવાની એ 100% વાત છે. પછી ધન સંપત્તિ હોય તોય ભલે, માનવ શરીર હોય તોય ભલે, નાશ થવાનો એ પાકું છે. અને આપણે જે નાશવંત છે ને એ માગીએ છીએ, ન્યા તકલીફ છે. અને કાં ડાયરેક્ટ જ વસ્તુ સીધી લઈ લેવી છે, ડાયરેક્ટ સીધું છે, હે ભગવાન મને આ મળી જાય. મારે એક મકાનની વાતચીત હાલે છે, હે ભગવાન આ મકાન લેવાઈ જાય. ભગવાન કે આડું આજ માગ્યું, બરોબર છે, આવું કિંમતી મકાન તો આપ્યું છે, પણ આપણી માંગણી આવી છે કે જે નાશવંત વસ્તુ છે આપણી સાથે આવવાની નથી, એ માગીએ છીએ. અને જે જન્મ જન્માંતર સુધી સાથે આવવાનું છે, આને આપણે વાંચતા નથી, માગતા નથી, ડાયરેક્ટ સીધું. હા, કઈ એની ના નથી. આપણે તો સૌ સંસારી જીવ છીએ. સારા મકાનની અંદર રહેવું એ આપણું સૌનું સપનું હોય. સારા વસ્ત્રો પહેરવા એ આપણી ઈચ્છાઓ હોય. સારો ઘર પરિવાર હોય એ આપણી ઈચ્છા હોય. એનાથી કઈ વિરક્ત થઈને મારે બધાને કઈ સાધુ બનાવીને કઈ ગિરનારની તળેટીમાં નથી મોકલી દેવા, બરોબર. સંસારની અંદર રહીએ એ, પણ એ વસ્તુ સીધી જ ઈશ્વર પાસે માગવાનો આપણો અધિકાર નથી. તુલસીદાસજી બહુ સરળ વાક્યની અંદર એક જ પંક્તિની અંદર કીધું હતું, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી. બલ બુદ્ધિ અને વિદ્યા આપો, બાકી તો એમાંથી બધું આપણે હાથે કરવાનું છે. ડાયરેક્ટ સીધું મકાન ઈ ન આપે, ડાયરેક્ટ સીધા આભૂષણ સીધા ભગવાન કઈ રોજ હવે ઉભા રહે આપણે સામે, હાલે સ્નાન કરી લીધું, હાલે આજ નવા વસ્ત્રો આ પહેર લે. મકાન જોઈએ છે, હાલે ચાવી, અહીં સરસ મજાનો ફ્લેટ છે, જા રહેવા વયો જા. એ ડાયરેક્ટ થોડા આપશે, એવી તો આપણી પાત્રતા બની નથી. ત્યારે એની પાસેથી શક્તિઓ માંગો, અને એ શક્તિઓ દ્વારા શ્રેષ્ઠ કર્મ કરીને બલ બુદ્ધિ અને વિદ્યા ત્રણેય આવી જાય, કઈ જરૂર જ ન પડે. અને એમાંથી એક ન હોય તો પછી મેળે ન હોય. શરીર શ્રેષ્ઠ હોવું જરૂરી છે, અને ઈશ્વર પાસેથી માગીને નહીં, તમારી જાતે એને શ્રેષ્ઠતા લાવીને, નિમિત્તતા લાવીને શ્રેષ્ઠ શરીર છે એ આપણે જાતે પ્રાપ્ત કરવું પડે, બળ પ્રાપ્ત કરવું પડે. વિદ્યા, જ્ઞાન, ઈશ્વર કૃપા જરૂર થાય, પણ મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. યત્ન આપણે કરવો પડે. સીધું એસએસસી ની માર્કશીટ ઘરે ન આવે, મહેનત કરવી પડે. અત્યારે તો છોકરાઓ કરતા વાલીઓ વધારે મહેનત કરે છે. આમ 3-3 કલાક વિદ્યાર્થી અંદર લેર કરતો હોય સ્કૂલની અંદર, અને વાલી બાર તડકે બિચારા છત્રી ખોલીને બેઠા હોય. બાપુ બરોબર ને? એ બાર બેઠા હોય, સાયો ગોતતા હોય, એટલી બધું. એટલે ત્યારે માંડ 10મું પાસ થવાય. એટલે વિદ્યા હમણાં નથી આવતી, એના માટે શ્રેષ્ઠ મહેનત છે એ કરવી પડે છે. પણ મહેનત કરીએ, પણ શ્રેષ્ઠ મહેનત કરશું, ઈશ્વરની સાક્ષીએ મહેનત કરશું, તો એ શ્રેષ્ઠ વિદ્યા, સારું જ્ઞાન પ્રાપ્ત છે. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી. આ આપો, આપવાની સાથે કેટલુંક લઈ લેવાનું કીધું, બરોબર છે. હરહુ કલેશ વિકાર, અમારી અંદરથી વિકારોને અને ક્લેશને દૂર કરો, તો આ જે બલ બુદ્ધિ ને વિદ્યા છે ને એ ઉત્તમ છે. બળ હોય પણ કારણ વગરનું પાડોશી બાંધવામાં ઉપયોગ કરીએ તો બળનો કોઈ ઉપયોગ મહત્વ નથી. મારા ઘર સામે પાણી હું કામ ઢોળ્યું, અહીં કચરો કોણે નાખ્યો, બહાર નીકળજો જોઈ લે, નથી જોઈ લઉં, એ હમણાં હુકાઈ જાય, નિરાત રાખ. બળ ઈશ્વરે આપ્યું હોય તો એના શ્રેષ્ઠ કામની અંદર વાપરો, સત્કર્મની અંદર વાપરીએ, અને ત્યારે પધારો. તો એ બળને શ્રેષ્ઠ કર્મની અંદર છે એ વાપરવાનું. આપણે ત્યાં ઘણા બધા આપણે બહુ સરસ રીતે માનીએ છીએ. આપણે કહીએ હુરાપુરા, અમારા આ હુરાપુરા અહીંયા પૂજાય છે, અને આપણે કહીએ છીએ. સરસ મજાનો શબ્દ છે શુરાપુરા, સાચો શબ્દ છે શુરાહા પૂર્ણ. શૂરવીરતામાં પૂરા, એને સુરાપુરા કહેવાય. તો શૂરવીરતા કેવી શૂરવીરતા? આ બધા લડી લડીને છે એ ત્યાં પોતાનું જીવન બલિદાન કરી દીધું, પણ
પૂજાય કોણ? શૂરવીરતામાં પૂરા કોને કીધા છે? બરોબર છે. એકલો માણસ આમ 10 જણા બાંધતો હોય તો આમ કારણ વગરનું શાક માર્કેટમાં બથો બતાવે એ નહીં. તો કે ધર્મ રક્ષા માટે, ગૌ રક્ષા માટે, સ્ત્રીઓની આબરૂ બચાવવા માટે જે લડતો હોય ને, અને એ જ્યારે રણભૂમિની અંદર સમર્પિત થાય ને, ત્યારે એના પાળિયા થઈને પૂજાય, આમને ન પૂજાય. ત્યારે હોંકારા દે છે આજની તારીખ સુધી. આને શૂરવીરતા કહેવાય. આવું બળ હનુમાનજી મહારાજ પાસે છે. એ મગાય શ્રેષ્ઠ વિદ્યા, સારું જ્ઞાન, કોઈકને સારો માર્ગ ચીંધવો, સારો રસ્તો ચીંધવો, એ વિદ્યા છે. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર. હે હનુમાનજી મહારાજ, અમારા જીવનમાંથી ક્લેશ છે એને દૂર કરો, અમારા વિકારોને દૂર કરો. ઈચ્છાઓને નાશ નથી કરી, ઈચ્છાઓની અંદર જે વિકાર છે ને એને દૂર કરવાનું હનુમાનજી મહારાજ અને તુલસીદાસજીએ કીધું છે. હરહુ કલેશ વિકાર, અમારી અંદર રહેલા વિકારો છે એને દૂર કરો. એટલે આમનામ જ શ્રેષ્ઠ થઈ ગયું, સ્વર્ગ આમનામ જ થઈ ગયું. લ્યો, પ્રથમ દોહાની અંદર કશી જ જરૂર નહીં. બલ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય, ક્લેશ અને વિકારો દૂર થઈ જાય, તો આમનામ જ માણસ છે ને ઉત્તમ કોટીનો બની જાય, શ્રેષ્ઠ બની જાય. તો તુલસીદાસજીએ સુંદર મજાની વાત કરી છે. અને ત્યાર પછી હનુમાનજી મહારાજે છે એ ચાલીસા લખવાનું શરૂ કર્યું. પ્રથમ આપણે સૌભાવથી એકવાર હનુમાન ચાલીસાનું ગાન કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી, બરનૌ રઘુબર બિમલ જસો, જોદાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસતિ લોક ઉજાગર. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન વરણ બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા. હાથ વજ્ર ધરુ ધ્વજા બિરાજે, કાંધે મુંજ જનેઉ સાજે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા. ભીમ રૂપ ધરી અસુર સંહારે, रामचंद्र के काज सवारे. लाय संजीवन लखन जी आए, श्री रघुबीर हर्षि उर लाए. रघुपति की नहीं बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. सहस्त्र बदन तुमरो जस गावे, अस कई श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित अहिसा. यम कुबेर दिगपाल जहाँ ते, कभी कोविद कहीं सके कहाँ ते. तुम उपकार सुग्रीव ही किन्हा, राम मिलाए राजपद दी. तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जान. जोग सहस्त्र जो जन पर भानु, ताहि मधुर फल जान. प्रभु मुद्रिका मिले मुख माही, जलधि लांघि गए अचरज नाही.
दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे थे। राम दुआरे तुम रखवाले, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज सहारो आपे, तीनों लोक हांकते कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम बचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सफल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवाले, असुर निकंदन राम दुलारे। अष्ट से नौ निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पास, सदा रहो रघुपति के दास। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहा। और देवता चेतन धरे, हनुमत से सर्व सुख करे। संकट कटे मिटे सब पीड़ा, जो सुमिरे हनुमत बलवीर। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छुटहि बंदी महासुख होय। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्ध साखी गौरी सा। तुलसीदास सदा हरि चेरा, की जयनाथ हृदय महडेरा। पवन तनय संकट मंगल मूर्ति रूप, राम लखन सीता सहित, हृदय बसौ सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। खूब सुंदर सिद्ध मंत्रों समूह એ હનુમાન ચાલીસા છે. આખા ચરિત્રને મેં કીધું એમ સુંદર કાંડનું સંક્ષિપ્ત સ્વરૂપ એ હનુમાન ચાલીસા છે, જેની અંદર લગભગ પૂર્ણ ચરિત્ર હનુમાનજી મહારાજનું એ તુલસીદાસજીએ આમ તો જાણતા હશે, મને એવું લાગે છે બહુ અગાઉ કે હવેનો સમય છે ને બહુ ફાસ્ટ આવવાનો છે, લોકો પાસે સમય નથી, બરોબર છે. પેલા 9 દિવસ સુધી સરસ મજાના સુંદર પાઠ છે એ થતા હતા, રામચરિત માનસ સરસ મજાનું વંચાતું હતું ઘરે ઘરની અંદર. સપ્તાહ થાય એની વાત નથી કરતો, એ તો થાય છે, પણ ઘરે સુંદર મજાના પાઠ છે એ થતા હતા અને લગભગ આખા પરિવારને એ ચોપાઈઓ મોઢે હતી. ધીમે ધીમે થોડો ઝડપી યુગ આવવા મળ્યો, આપણી પાસે સમય ઘટતો ગયો. સુંદર કાંડ છે એ થતા જાય છે અને હજી તો એના કરતા એ સમય ઘટી ગયો, એટલે હવે 40 પંક્તિઓ તુલસીદાસજીએ રચના કરી નાખી. 40 પંક્તિઓની અંદર એ આખું ચરિત્ર છે એને આવરી લીધું છે. એક એક પંક્તિ પાછળ શ્રેષ્ઠ ભાવ, શ્રેષ્ઠ રચના, શ્રેષ્ઠ વર્ણન એ તુલસીદાસજીએ કર્યું છે. અવધપુરીની અંદર હનુમાનગઢીની અંદર એક પંક્તિની અંદર, જો કે રામભદ્રાચાર્યએ પણ હમણાં જ આ વિશે થોડીક પ્રકાશ પાડ્યો છે કે આપણે સૌ બોલીએ છીએ શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ
મહાજગબંધન. પણ ત્યાં જે હનુમાનગઢીની અંદર જે પંક્તિ ત્યાં લખાયેલી છે એની અંદર સરસ મજા લખ્યું, શંકર સ્વયં કેસરી નંદન. શિવ પોતે માં અંજનીના ગર્ભની અંદર એ જન્મ ધારણ કરીને પધાર્યા છે ભગવાન શ્રી રામની સેવા અર્થે, એમની સાથે જીવન વિતાવવા. એટલે શંકર સુવન કથા શ્રેષ્ઠ શબ્દ છે. શંકર સ્વયં કેસરી નંદન. મહાદેવ પોતે જ કેસરી નંદન છે, સ્વયં પધાર્યા છે. કેટલી બધી સામ્યતા છે તમે જુઓ ઈશ્વરી શક્તિઓની અંદર. અમથું નથી આપણે જ વાતો કરતા સનાતન સનાતન. જુઓ તો ખરા કેટલી બધી વિશેષતાઓ આપી, કેટલા બધા એક થવાનું. આપણા જ વેદોની અંદર કીધું છે સંઘે શક્તિ કલૌ યુગે. કલયુગની અંદર સૌથી શ્રેષ્ઠ શક્તિ કઈ? તો કે સંઘ શક્તિ. સંગઠનની તાકાત એ સૌથી શ્રેષ્ઠ તાકાત કલયુગની અંદર છે. જેની પાસે સંગઠન છે, જેની પાસે જૂથ છે, એ કલયુગની અંદર સૌથી તાકાતવાન છે. ના કઈ રીતે બનશે? તો કે જ્યારે આપણે ઈશ્વરી તત્વ વિશેનો ભેદ છોડી દેશું ને ત્યારે. ત્યાં તો કોઈ તકલીફ છે જ નહીં, બધું જ એક છે. વિચાર કરો કે મહાદેવ સ્વયં પ્રભુ શ્રી રામના કાર્ય માટેની લીલાઓની અંદર સહાય થવા માટે વાનર રૂપ ધારણ કરીને પધારે. આનાથી વિશેષ સામ્યતા, આનાથી વિશેષ સરળતા, આનાથી વિશેષ સહજતા અને એકાત્મતા અન્ય કઈ હોઈ શકે? સુંદર સમાધિની અંદર નિત્ય રામ નામનું સ્મરણ કરે છે. હમણાં એક બહુ સરસ મજાના આધુનિક કવિએ એને બહુ સરસ મજાની વ્યાખ્યા આપી છે. કદાચ એ ગ્રંથબદ્ધ છે કે નહીં બહુ ખ્યાલ નથી, પણ એ કવિને કોઈ એવો પ્રશ્ન કર્યો કે ભાઈ મહાદેવ એ સ્મશાનમાં વાસ શા માટે કરે છે? કીધું કે મહાદેવને શું પ્રિય છે? તો કે મહાદેવને તો રામ ભજન પ્રિય છે. એ તો નિત્ય રામ સાધનાની અંદર રહે છે, ધ્યાન સાધનાની અંદર નિત્ય રહે છે. પણ એ કઈ સ્થાન એવું મળતું નથી જે કાયમ માટે. આવી સરસ મજાની કથાઓ ચાલતી હોય તો ત્યાં આવીને બેસે, પણ 7 દિવસ પૂરા થાય તો અહીંયા માહોલ પૂરો થઈ જાય. આપણે તો છેલ્લે તો કરવાનું જ ખખેરીને ઉભા થઈને હાલતા થવાનું. તકલીફ આને છે કે આપણે સુધારો નથી લાવતા. મેં કીધું ને કે ગુરુને ખાલી વંદન કરવા પૂજન કરવા પૂરતું નથી, એના શબ્દોને એના બાણ હૃદયની અંદર વાગવા જોઈએ તો એ કથા કામની છે. ઉતરે નહીં તો સાંભળવા ખાલી નકામ છે. કાંઈક થોડોક ફેરફાર આવે. રોજ જે અહીંયા આજુબાજુમાં રહેતા વ્યક્તિઓ છે એ કામ ધંધે જતા પહેલા રોજ પંચમુખી દાદાને મળીને જાય ને એટલે આ કથા સફળ. બરોબર છે? ચાલુમાં આમ ગાડીએ હોર્ન નથી મારવાનું. આપને એમ થાય કે આમ કેમ આમ કોક જાણીતો આમ ટીટ કરીને વ્યો જાય, એમ નહીં. આવું એને આપણે યાર કર્યું હોત તો હોસ્પિટલના ખાટલાની અંદર પીડા હોય અને ડોક્ટર એમ કે છેલ્લું સ્ટેજ છે, કેવી હૃદયથી પ્રાર્થના થાય. અને એ જ સમયે આમ હનુમાનજી મહારાજ દેખાય આપણને. પથારીમાં પીડા હોય આપણે અને છેલ્લો ઘડી હોય એમ થાય કે હવે રહેવાના નથી, એ પાકું થઈ ગયું, ઘણા બધા પ્રયત્નો થઈ ગયા, આમ દેખાય અને આમ આપણે હું દાંત કાઢીને સીધે સીધા વયા જાય તો આપણે ગયા ભગવાન થોડીક વાર ખોટે થોડુંક આમ ગદા દાડતા થાવ ને, હું વાંધો તમારે એટલું જ કરવાનું છે ખાલી, એટલે આગળ ઉભો થઈને દોડવા મળું. બલ બુદ્ધિ વિદ્યા દેવું હોય, તમે તો બળ આપનારા છો. સેજ દાડી દો ને. ભગવાન કે તારે ટાઈમ હતો, હાલતી ગાડીએ ટીટ કર્યું તું, બ્રેકે નથી મારતો. ક્યાં સુધી દોડશું? જરૂરી છે બધું જ, પણ સત્કર્મ કરવા માટે, ઈશ્વરી કાર્ય કરવા માટે તો સમય કાઢવો જ પડશે. ભગવાન ચોક્કસ જો અનેક આપણા તમે ઇતિહાસની અંદર જુઓ તો અનેક પ્રયત્નો થયા સનાતન ધર્મ આપણી સંસ્કૃતિ અને નષ્ટ કરવા માટેના. હજારો વર્ષોની આપણે આ બધી ઇતિહાસની ગાથાઓ છે, પણ નષ્ટ નથી થતું. પ્રયત્નો ઘણા બધા થયા, નષ્ટ નથી થતું. કેટલાય વર્ષો સુધી કોઈ એક શાસક છે, કોઈ એક સમાજ છે, એ મહેનત કરે અને રાજ કરે અને અંધાધૂંધી ફેલાવે
અને ત્યાં એક જ વ્યક્તિ ખાલી એવો શૂરવીર ઉત્પન્ન થઈ જાય કે ફરી એ સામ્રાજ્ય હિન્દુ રાષ્ટ્ર છે એની સ્થાપના કરી દે. એક જ વ્યક્તિ, તમે વિચાર તો કરો. મુઠ્ઠીભર સૈન્ય લઈને નીકળી જાય અને દરેક કાયદેસર દરેક મુગલો ડરતા હતા કે શિવાજી તલવાર બહાર નો કાઢે તો સારું. એવું કહેતા હતા કે જો શિવાજી એકવાર મ્યાનમાંથી તલવાર બહાર કાઢે ને તો 100 મુગલોનું લોહી ન પીવે ત્યાં સુધી મ્યાન થતી નથી. આવો તો ડર બેસી ગયો હતો. કેટલો સમય મહેનત કરી અને ઘડી કે થયું પાછું સામ્રાજ્ય છે એ સ્થાપિત કરી દીધું. કોઈ ને કોઈ અવતાર આવે છે, પણ આવે ક્યારે? આવે 100%. એ તો ગીતાની અંદર ભગવાને સ્વયં કીધું છે, બરોબર છે. ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સંસ્થાપના કરવા માટે, ફરીવાર ધર્મને સ્થાપિત કરવા માટે. સંભવામી યુગે યુગે, હું યુગે યુગે છે એ સંભવિત થઈશ, જન્મ ધારણ કરીશ. કરે પણ ક્યારે? ધર્મની સંસ્થા, ધર્મનું રક્ષણ કરવા માટે તો ધર્મ તો પેલા રાખવો પડશે ને, તો એની રક્ષણ કરવા માટે ભગવાન આવશે ને, તો એ તો રાખવો પડશે ને, તો આવશે ઈશ્વરી. આમ તો કેમ આવશે? ધર્મો રક્ષતી રક્ષિતા. ધર્મનું રક્ષણ કરો, ધર્મ તમારું રક્ષણ કરશે. પણ એ તો આપણે કરવું પડે ને. હવે આપણે ધર્મ ભગવાન શીખવાડે. હનુમાનજી આવીને કે મારી ચાલીસા બોલ, એ તો કરવું પડે ને. ચાલીસા બોલો તો 100% હનુમાનજી મહારાજ આવે, એમાં કોઈ સંશય જ નથી. કોઈ એવી જગ્યાઓ છે અને એની અંદર નીકળતા ડર લાગે એવી જગ્યાઓ હોય ને રાતના 1:30-2 વાગે એકલું નીકળવાનું થાય અને કેવી બીક લાગે. એમ થાય કે હવે જલ્દી આ રસ્તો કપાઈ જાય ને તો સારું. અને એમાંય જો ભૂલમાંય કોકનું ધોતિયું ઉડતું ઉડતું આવ્યું, પૂરું જેવું તેવું હૃદય તો નાન્યા બેસી જાય. કાર્યક્રમ પૂરું આવ્યું, કોક આવ્યું. પણ આ જ સમયે કદાચ આવું સહેજે દેખાય અને ઘડીના 6ઠા ભાગની અંદર હનુમાન ચાલીસા શરૂ થઈ જાય, ઘડીક વારમાં બળ ક્યાંથી આવી ગયું ખબર ન પડે. પણ કેમ કરવાનું? ઈશ્વરી કામ બાય હાર્ટ, હૃદયપૂર્વક, સાચા હૃદયથી ઈશ્વર. કઈ લાંબા મોટી બધી બહુ જાજુ બધું ઘણી બધી રીતે થાય છે. હનુમાનજી મહારાજની સાધના પુષ્કળ રીતે થાય છે, બરોબર છે. પછી રામચરિત માનસ હોય, સુંદરકાંડ હોય, હનુમાન અષ્ટક હોય, હનુમાન ચાલીસા હોય, હનુમાન શતક હોય, અનેક રીતે થાય. પણ મેં કીધું એમ કદાચ સમય ન હોય તો હનુમાનજી મહારાજને રાજી કરવાનો સૌથી ટૂંકો, સરળ અને શ્રેષ્ઠ માર્ગ જો કોઈ હોય તો એ છે હનુમાનજી મહારાજની સન્મુખ ઉભા રહીને 2 હાથ જોડીને જય શ્રી રામ એટલું બોલો. એટલે હનુમાનજી મહારાજની છાતી એ ગજગજ ફૂલવા લાગે. હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ જાય. હું એવું નથી કહેતો કે રોજ અહીંથી નોકરીએ તમે જાઓ, ધંધે જાઓ એટલે અંદર જઈને આખી હનુમાન ચાલીસા બોલો. તમે કહો સાહેબ બાપુ એવો ટાઈમ નથી, તમારે નવરાય છે, નવરાય નથી. વેલા પૂગી જાય, કારખાને થોડું કામ થાય. પણ ન્યાજીને ખાલી એકવાર મળો તો ખરી, હૃદયથી મળો, બીજું કાંઈ નહીં, બરોબર છે. કાંઈ નથી કરવું. સવારે ખાલી ઈશ્વર, તમે જેની ઉપર જેની શ્રદ્ધા હોય એને નીકળો ને એટલે ખાલી કેવું, હાલો ભગવાન, હાલો હનુમાનજી મહારાજ, હું નીકળું છું, બપોરે આવીશ ત્યારે મળશું, એટલું. પણ હૃદયથી. એક નિર્દોષન બાપુની એક પુસ્તકની અંદર બહુ સરસ મજાની એક કથા છે, આપણે બહુ સમજવા જેવી છે. કે એક માણસ અને કોઈ કંઈક મુશ્કેલીમાં આવી ગયો, તકલીફમાં આવી ગયો, એટલે, અને આપણું તો નિયમ છે કે જયારે તકલીફમાં આવે ત્યારે જ ઈશ્વર યાદ આવે, બરોબર છે. એટલે નિયમિત મંદિરે જવા માંડ્યો. નક્કી કર્યું કે હવે કરવું શું, અહીં આવીને કેમ પ્રાર્થના કરાય, હું આપણે પછી વિધિ વિધાન જાણવા મળી કે તાત્કાલિક કૃપા જોતી હોય તો શું કરવું. એટલે તરત સંશોધન કરવા મળી અને 2-4 જણા આપણને સલાહકારે મળી જાય કે આમ કરો ને એટલે આમ જો તમારું કામ તરત જ. એટલે કોઈકે એને કીધું ભાઈ મહાદેવનું મંદિર છે પણ હનુમાનજી મહારાજ બાજુમાં બેઠા છે ને, ત્યાં તું નિયમિત જાવ. એ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે, એને રોજ તેલ ચડાવો, એને રોજ પ્રસાદ ધર, એને આંકડાની માળા ચડાવો, એટલે હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ જાય એટલે તારું કામ બની જાય. એટલે કીધું એમ? હા. અને ડૂબતો માણસ તો તણખું પકડી લે. એટલે બિચારો રોજ જાય, રોજ આમ સરસ મજાના હનુમાનજીને આમ સાફ સફાઈ કરે, સરસ મજાનું તેલ ચડાવે, સરસ મજાનો સિંદૂર લગાવે, સરસ મજાની આંકડાની માળા ચડાવે, ધૂપ દીપ કરે, સરસ મજાની સુગંધી અગરબત્તી લઈ આવે અને પ્રસાદ ધરે. પણ કેટલો સમય થયો
કાંઈ ફેર પડ્યો નહીં. એક તો દુઃખી માણસ હિંમત તરત જ હારી ગયો. કીધું હનુમાનજી મહારાજ સાંભળશે નહીં એવું લાગે છે. કેટલા દિવસ થયા પણ મારી પરિસ્થિતિની અંદર કાંઈ ફેર પડતો નથી. હનુમાનજી મહારાજ કઈ સાંભળતા નથી, મારું કામ કરતા નથી. પાટલી ફેરવી, આમ સામેની સાઈડ જોયું તો ગણપતિ દાદા બેઠા હતા. હા સાંભળશે. બે છે તો શંકર સુવન, એક શંકર સુવન ભવાની કે નંદન, એક શંકર સુવન કેસરી નંદન. કે આ સાંભળશે એવું લાગે છે. એટલે એને ફેરવું, સામેની સાઈડ શરૂ કર્યું. ન્યા જાય, ન્યાય ગણપતિ દાદાને રોજ સવારે સરસ મજાની પૂજા પાઠ કરે. સરસ મજાના હાઈ ક્લાસ લાલ પુષ્પ લઈ આવે જાસૂદના, એ ચડાવે, ધરો ચડાવે, લાડુ પ્રસાદ ધરે, અગરબત્તી કરે. પણ થયું એવું કે એકવાર ઈ પૂજા પાઠ કરતો હતો અને અગરબત્તી સરસ મજાની કરી અને અગરબત્તીનો ધુમાડો છે ને આમ ચાલતો ચાલતો કાયદેસર હનુમાનજી મહારાજ બાજુ જતો હતો. અને હનુમાનજી મહારાજે સુગંધ લેતા હોય ને, કેમ કે આના અઠવાડિયે 15 દિવસ ટેવ પાડી દીધી હતી કે આ અગરબત્તી બેસ્ટ. આપણે જોઈ બધું કેવું આપણી પસંદનું, જુઓ તમે, આપણે જોઈ કેવું આપણી પસંદગીનું. બરોબર છે, હે ભગવાન તું મને આપ, હે ભગવાન તું મને આપ. પણ ભગવાનની પસંદગીનું આપણે કાંઈ દેતા નથી. અગરબત્તી આપણી પસંદગીની હોય. બરોબર ને, એ આપણે નક્કી કરીએ આ શું ચડાવવું, શું સરસ લાગશે. ભગવાનને કેવું પસંદ છે એ વાત નહીં. એટલે આમ ધુમાડો છે ને આમ ચાલતો ચાલતો આમ ગણપતિ હનુમાનજી મહારાજ બાજુ જતો હતો ને આ એક તું તપી ગયેલો માણસ, કેદુનું કામ થતું નતું. ખીજાણો એટલે હનુમાનજી મહારાજને મારવા દોડ્યો, સીધો જ એની પાછળ દોડ્યો. એક મારું ઈ કે હમણાં કેટલા દિવસથી કે ન્યા પૂજા પાઠ કરો તો સામું જોયું નહીં, અત્યારે ગણપતિ દાદાનું કામ કરું છું તેનો ધુમાડો તમે ખેંચી લો. બરોબર છે, એની સુગંધ તમે ખેંચી લો છો, આની હાટું છે. તમે શું કામ કહેતો મારવા ગયો? હનુમાનજી મહારાજ પ્રસન્ન થયા, સીધા બહાર નીકળ્યા. માગ શું જોઈ? કે ભગવાન પહેલી વાત તો કે સમજાતું નથી હું જોઈ. રોજ તમારી પૂજા કરી, રોજ તમારી સાધના કરી, રોજ તમારી પૂજા કરું, રોજ તમને ગમતા ભોગ ધરાવું, ફળ ફૂલ લઈ આવું, ત્યારે પ્રસન્ન ન થયા. આજે હનુમાનજી ગણપતિ દાદાને બધું ચડાવતો હતો અને તમને મારવા આવ્યો તમે પ્રસન્ન થયા. એટલે મારી જ પ્રસન્ન થાય એવું હોય? તો કે નહીં, અત્યારે તે તારો ભાવ હતો ને એ સાક્ષાત ભાવ હતો. કે અત્યારે તારી અંદર ભાવ એવો કે આ ધુમાડો લે છે, અત્યાર સુધી તે માત્ર મૂર્તિ સમજીને, એક પથ્થર સમજીને તું પૂજા કરતો હતો. સાક્ષાત બેઠા છે એવો ભાવ નહોતો. આ લાવો એટલે આ પંચમુખી દાદા દોડીને હારે જ હોય, હારે જ હોય. ખાલી એકવાર ટ્રાય તો કરો. રોજ હૃદયથી ખાલી આમ ઘરેથી બહાર નીકળો ને ગામે એટલે હૃદયથી નામ બીજું કાંઈ નથી કરવું. હું એવું નથી કેતો કે સ્તુતિ બોલો ને, હનુમાન શતક બોલો ને પછી બહાર નીકળો ને, આવું કાંઈ નહીં. દાદાને હૃદયથી ખાલી એક વખત યાદ કરીને નીકળો કે હે પંચમુખી દાદા હું જાઉં છું મારા કામે, મારી સાથે રહેજો, સારી બુદ્ધિ આપજો, મને સારું કર્મ કરવાની તાકાત આપજો. અને પછી ડગલું બહાર મૂકો. કદાચ તમારી ગાડીનો બ્રેક ફેલ થઈ જાય ને તો સામે વાળો સાઈડમાં આવી આવશે અને ગાડી નિરાતે ક્યાંક ઝાડવાની પાસે નિરાતે ઉભી રહી જાય. હવે કોકનો વેકરાન ઢગલો પીડ્યો છે ને ત્યાં કૂતીને ઉભી રહી જાય નિરાતે, આડી નહીં પડવા દે. મુશ્કેલી તો આવે છે પણ એ મુશ્કેલીને હળવી કરી નાખે, સહન થાય ને એવું કરી નાખે. તકલીફ તો બધાને આવે છે, ઘણાને એક સરખી તકલીફ હોય પણ અમુકને એ તકલીફથી કાંઈ ફેર. આપણે ઘણા નથી કહેતા કેવો છે તો કરી કેટલું થી તેને હળન કઈ અસર નથી. અસર નથી એ કૃપા. અને ઘણા દવા પી જાય છે. સામાન્ય પ્રશ્નોમાં કાંઈ ન હોય ને આવું કિંમતી શરીર ઈશ્વર આપ્યું છે, વિચારતા જ નથી, ઘડીક વારમાં નષ્ટ. ઈશ્વર કૃપા હોય એટલે દુઃખ સહન કરવાની શક્તિ આવે, શ્રેષ્ઠતા આવે ને આ છે એ પ્રાપ્ત કરવાનું છે. એટલે હનુમાનજી મહારાજ છે એને સાક્ષાત ભાવે છે એ પૂજો. કોઈ એક તસવીર, કોઈ એક, અને એટલે શું આપણી શ્રદ્ધા કેવી છે તમે જુઓ. એટલે શું કામ છૂટ છે આપણને? ઘણી બધી વાર મારા ઘરેથી નીકળું એટલે લગભગ આઝાદ ચોક ની અંદર તો હું માનું છું લગભગ 11 કે 12 હનુમાનજીના મંદિર છે. બરોબર છે, ત્યાંથી જે નીકળો તો છેક દર શનિવારે છેક કરજાળા જાઉં. શું કામ? તો એનો મતલબ નથી જવું એવું કઈ નહીં, અહીંયા જવું એવું. પણ જ્યાં આપણી શ્રદ્ધા છે એ નિમિત્તે તમે નિમિત્ત રાખશો ને એટલે શ્રદ્ધા એવી થઈ જાય તમને થાય કે આ સાંભળે. બસ આ ભાવ આવી જવો જોઈએ ત્યાં સુધી એની છે ની સેવા ચાકરી કરો. એટલે એ ભાવ છે ને આપણી અંદર આવે એ વસ્તુ. એટલે સાક્ષાત ભાવ છે આપણી અંદર હોવો જોઈએ કે હનુમાનજી મહારાજ સાથે છે. મેં કીધું એમ રાતે અંધારાની અંદર એકલા નીકળ્યા ને આજ સમયે કોઈક સાથે હોય તો ડર આપણો 50% ઘટી જાય કે નહીં? ઘટી જાય ને. તમે એકલા બાઇક ની અંદર રાત્રે નીકળો છો ને અહીંથી નીકળવું અઘરું છે.
પણ હારે કોક આમ ભાઈબંધ હોય મારફાટ એમ કે હાલ હાલ હવે આપણે ગાય ગા નીકળી જાય, બોલો કે મોડું થઈ ગયું હોય ત્યારે રસ્તેથી, એમાં શું થઈ ગયું ભલામણા મરદમાણા થઈને બીજો હાલ હાલ જવા દે, આપણે કે તો રેડી, તો આપણી બીક છે એ ઘટી જશે. શું કામ? આપણને ખબર છે કે ઓલો હારે છે, તો ઓલો હારે હોય ને બીક અડધી ઘટી જતી હોય, આ હારે હોય તો આ હારે હોય તો કોઈ 100% વહી જાય કે નહીં? પણ ભાવી છે કે હારે છે, નીકળો અહીંથી રોજ પ્રાર્થના કરીને, ભગવાન હારે સાથે છે એવો ભાવ રાખો, ઈશ્વરી તત્વ છે એ સાથે છે. ચાલીસા બોલો છો તો કોઈ એક ગીત ગાવું છે એવું નહીં, પણ હનુમાનજી મહારાજનું ચરિત્ર છે આપણે એને સંભળાવીએ છીએ, એની સ્તુતિ છે આપણે એને સંભળાવીએ છીએ. દાદાને રાજી કરવા છે એટલે ઈશ્વરને પ્રિય છે એવું આપણું. બીજું ચરિત્ર છે ને, હનુમાન ચાલીસાની દરેક પંક્તિઓના ભાવને તમે જ્યારે સમજશો ને ત્યારે એ બોલવાની પદ્ધતિ, એનો ભાવ એ ઘણું બધું બદલાઈ ગયું છે. જાજુ કરવાની જરૂર નથી મારી દ્રષ્ટિએ, અને થતું હોય તો બંધ કરતા નહીં પાછા, બરોબર છે? જાપ થતા હોય તો એ અતિ ઉત્તમ છે, કેમ કે કલયુગની અંદર તો નામ સ્મરણ એ શ્રેષ્ઠ છે, યજ્ઞ યાગાદી ક્રિયાઓ શ્રેષ્ઠ છે. થાય તો, નો થાય તો પરાણે પરાણે નહીં, બરોબર છે? ઝોલા આવતા હોય ને પરાણે પરાણે આમ માળા હાથમાં ઝટકી જાય ને વળી પાછું લઈને મળી ફેરવવા, એવું નહીં. ભાવ જળવાઈ રહેવો જોઈએ તો નામ સ્મરણ એ પૂજાપાઠ યજ્ઞ આગાદી ક્રિયાઓ છે એ શ્રેષ્ઠ છે. અને ઋષિમુનિઓ આ બધું કરીને એને સિદ્ધ કરે છે, અને ત્યારે એને વાતું કરતા કરી દે છે સામે. પણ એ ભાવથી થઈ શકે તો પરાણે પરાણે નહીં. એક સરસ મજાના કોઈ મુસ્લિમ શહેર છે ને, એક સરસ મજાની, यह सोच के मैंने तोड़ दिए तस्बीह के दाने, यह सोच के मैंने तोड़ दिए तस्बीह के दाने, कि जिस खुदा ने दिया बेहिसाब है उसका नाम क्यों लूं मैं गिन गिन कर. એને ક્યાં ગણતરી રાખી દેવામાં કાંઈ નકર તો હેરાન નહોતું, એને ગણતરી જ નથી રાખી, અગણિત આપ્યું છે. આપણી હેસિયત કરતા, આપણી પાત્રતા કરતા અનેક ગણું છે આપણને આપ્યું છે, તો પછી એમાં ગણતરી કરવાની ક્યાં વાત? મને પૂછતા હતા અમારા એક બે મિત્રો કે બાપુ કુલ કેટલા વર્ષ થયા તમારા હનુમાન ચાલીસાના પાઠ તમે કરવા જવાના? લગભગ 36 વર્ષ જેવું થયું. 36 વર્ષથી હનુમાન ચાલીસાના પાઠ કરવા, તો કુલ કેટલા થયા છે ગણ્યું નથી. ગણવા મારે તો ભાવ ભૂલાઈ જાય છે, બરોબર છે? આ માળામાં ધ્યાન રાખવું કે નામમાં ધ્યાન રાખવું? હા, અને જુઓ અજપા જાપ, બરોબર છે ને? અજંપા સતત તમારું એક રટણ ચડી જશે ને, પછી તો તમે સૂતા હોય, જાગતા હોય, કામ કરતા હોય, જતા હોય, સતત શરૂ રહે છે. મનના એક ખૂણા અંદર નામ શરૂ થઈ જાય છે સતત. હા, એટલે એને શરૂ કરવા માટે પેલા પરાણે પરાણે કરવું પડે, ટેવ પાડવા માટે તો કરવું પડે ને. મારા યોગેશભાઈ છે ને બહુ મને મહેનત કરે ધ્યાનમાં, બરોબર? કેટલી વાર, લગભગ કેટલા વર્ષથી રડે છે મારી પાસે, ત્યારે હવે હમણાં ધીમો ધીમો શરૂ છું હું, બરોબર છે? બાપુ હાલો ધ્યાનમાં, હાલો બાપુ ધ્યાનમાં. કેટલી વાર આવો ગાડી લઈને ઉભો રહે, પછી બાર અમે અડધી કલાક સુધી એને વાતચીત કરાવું, પછી વાતચીત કરીને પછી એમ કે હાલો બાપુ હું નીકળું, આજે એક શિબિર છે તમારે આવું છે, હોમમાંથી આવું. વળી પાછા એ વ્યાસાય મહેનત કર્યા કરે, પણ શરૂ થઈ જાય એકવાર, નિયમિત શરૂ થઈ જાય, એની ટેવ પડી જાય, અને પછી આમનમ ચાલે. હા, આ કોને કહેવાય? મેં એકવાર લાલભાઈ આપણે વાત થઈ હતી કે મેં એક માર્ક કર્યું છે કે ઉષા મૈયા છે ને, એ ઘણા બધા કામની અંદર થાકી ગયા હતા, અને થાકને કારણે લગભગ આમ ખુરશી ઉપર બેઠા બેઠા સૂઈ ગયા હતા, બરોબર છે? એટલે હવે કોકને પાછું એમ હોય સાબિત કે આવ્યા માં અમે આવ્યા છીએ એમ, એટલે દર્શન કરીને નિરાશ થાકી ગયા તો આમ ત્યાં ન જાય, એટલે એને એમ શું કે માયા આમ કર્યું, નમો નારાયણ એમ કર્યું, પણ સાંભળવાનું ઓછું થઈ ગયું, એટલે એનું કઈ ધ્યાન સામે ગયું નહીં. એટલે બે ચાર જોતું કીધું માં નમો નારાયણ, હરિઓમ હરિઓમ, આવું બધું કર્યું એને, પણ કઈ સંભળાણું નહીં. એટલે એ આમ તો એવો આગ્રહ રાખે કે બને ત્યાં સુધી કોઈને અડીને પગે ન લાગે, પણ ઓલા ભાઈ આમ પગને અડ્યા. હવે ફૂલ આમ ઊંઘની અંદર હતા એટલે એકદમ આમ ઝચકી ગયા, ઝચકી નમઃ શિવાય. આ ઓચિંતાનું કઈક થઈ જાય ને જે નામ નીકળી જાય ને અંદર શરૂ હોય ને એ નીકળે. આપણે હાય હાય ને બાપરે માડી રે થઈ જાય છે. આ ન થાય ને ત્યાં સુધી કરવું પડે, પણ તકલીફ થાય ત્યારે સીધું જ અંદરથી જો એકવાર ઓલું નામ નીકળી જાય ને
તો પૂરું ખલાસ. આ સુધી છે એ લેવું છે. અને એના માટે હનુમાનજી જેવો ઉત્તમ ભાવ છે એ લેવું પડે. એટલે એની અંદર કીધું છે શંકર સ્વયં કેસરી નંદન, મહાદેવ પોતે છે. એટલે હું વાત કરતો હતો મહાદેવની, એટલે કોઈ કેમ કીધું ભાઈ મહાદેવ છે એ સ્મશાનની અંદર કેમ નિવાસ કરે છે? એટલે એ કવિએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે બધી જગ્યાએ એને પ્રયત્ન કર્યો. ક્યાંક જાય નામ લેવાતું હોય ત્યાં બેસે, ભજન કીર્તન ચાલતું હોય ત્યાં બેસે, કલાક 2 કલાક કદાચ વળી એકાદી રાત ભજન ચાલે, સવારે પૂરું થઈ જાય. એટલે વળી ત્યાં નામ પૂરું થઈ જાય એટલે નથી ભજન. એટલે જ્યાં સરસ મજાનું નામ સ્મરણ થતું હોય ત્યાં એ બેસે. તો એક જગ્યાએ સરસ મજાનું સૌ મળીને ઘણા બધા વ્યક્તિઓ છે એ ભેગા થઈને નામ સ્મરણ કરતા હતા. ભગવાન શ્રી રામનું નામ છે એ જપ કરતા હતા. એમ કીધું હારેડી અહીંયા નામ ભગવાનનું રામનું નામ લેવાય છે. એટલે મહાદેવ ત્યાં તો આ બધા નામ સ્મરણ કરતા કરતા ચાલવા લાગ્યા, પણ નામ બોલતા બોલતા જ ગયા. મહાદેવ કીધું રેડી આપણે આની હારવાર, આપણે તો નામ હારે મતલબ છે. એટલે એ નામ સ્મરણ થતું તો એની સાથે ચાલવા લાગ્યા. પણ આ એક નનામી જતી હતી. રામનું નામ લેતા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. મહાદેવ ચાલવા માંડ્યા. સ્મશાન યાત્રા એ સ્મશાને જઈને ઊભી રહી અને એમ થયું કે આ જગ્યા જ બેસ્ટ. મહાદેવ કે અહીંયા બધા આ કરવા જ આવે છે, અહીંયા બીજી વાત જ નથી આવતી. બરોબર છે, અહીંયા રામનું નામ નિયમિત હાલે છે. અને એ કે આવું વિચારીને મહાદેવે છે ને એ સ્મશાનની અંદર નિવાસ કર્યો. આવું એને પોતાની તાર્કિક શક્તિ લગાડી છે. કદાચ વૈદિક આનો ઉદ્દેશ્ય કદાચ અલગ હોઈ શકે, પણ કવિ આવી શ્રેષ્ઠ વિચારધારા અપનાવી કે ગમતો માહોલ, એને જે ગમતું નામ છે અહીંયા લેવાય છે. એટલે મહાદેવ ત્યાં નિવાસ કરે છે. તો શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગબંદન, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. બધું જ છે. આપણે ત્યાં તકલીફ શું થાય છે, બધું જ આવે ને પછી આ કઈ થતું નથી. બરોબર છે. કવિએ સરસ મજાની વાત કરી છે કે ભાઈ માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. આપણે સામાન્ય પરિસ્થિતિ તો રોજ હારે બેહતું હોય, ત્યારે રોજ હારે બેહતું હોય. પણ પૈસા આવી જાય, ધન સંપત્તિ આવી જાય, થોડુંક પદ પ્રતિષ્ઠા આવી જાય એટલે બેઠક બદલી જાય, નડવાનું શરૂ થઈ જાય કે મારી પાસે ક્યાંક આવી ગયું, મારી પાસે ક્યાંક છે. તો એવું નહીં, હનુમાનજી મહારાજ પાસે બધું જ હતું. વિદ્યાવાન, વિદ્યા હતી, ગુણી ગુણવાન છે, અને અતિ ચાતુર, ચતુરાઈ પણ છે. બધું જ છે અને આપણી પાસે છે. નકર તો આપણે ક્યાંય જઈએ એવા નથી. બરોબર છે. ચતુરાઈ છે એટલે તો પગે લાગે, નકર ભગવાનને પગે ન લાગે. આ બહુ વાસ્તવિકતા છે. દરેક તમે હું બધા બહુ સ્વાર્થી છીએ. આપણને કાંઈ લાભ ન દેખાય ને તો બિલકુલ જાય નહીં. પણ આપણને એમ ખબર પડી જાય કે અહીંયા આમ છે, અહીંયા આમ કામ થઈ જાય છે, અહીંયા આમ છે. શરૂ કરો આગળ, તમે જુઓ લાઈન થાય. શરૂ કરો. જો કૌશિકભાઈ હનુમાન ચાલીસા કરું ને એટલે એક કામ થઈ જાય છે બહુ સારું. અમે માર્ક કર્યું છે. આવું તમે 2-4 જણાને મોકલું અને શરૂ કરું એટલે બીજા દિવસથી તકલીફ હોય એટલે તો બોલો, તો એને બોલાવો. હનુમાન ચાલીસા કરે તો ઘણા બધા કરે, તો એને બોલાવો, કારણ કે એનાથી કામ થઈ જાય છે. સ્વાર્થ, ખાલી હનુમાન ચાલીસા નથી કરવી. સ્વાર્થ છે કે આમ કરું ને તો આમ થાય, તો થાય, આમ કરો તો, એટલે સીધો વેપાર છે આપણી પાસે. આપણે વ્રત તમે જુઓ, કંઈક ને કંઈક મેળવવા માટે છે ને, સમર્પિત ભાવથી વ્રત નથી. આ મેળવવા હાટું આ વ્રત ને, આ મેળવવા હાટું આ વ્રત ને, આ જાગરણ ને, ઓલું જાગરણ ને, પછી એમાં જાગરણ નથી, ઉજાગરણ થાય છે. તકલીફ નહીં હશે. એ વસ્તુ મળે છે, ખોટા નીતિ નિયમો નથી. પણ હવે ખરેખર આખી રાત ભજન કીર્તન કરવા માટે ઈશ્વરને સરસ મજાનો દીપ પ્રાગટ્ય કરે, અગ્નિની સાક્ષીએ આખી રાત એ ભક્તિ સાધના કરવા માટે વ્રત હોય છે. હવે ઘરમાં દીવાનું ધ્યાન માં રાખે અને આ બહાર શેરીમાં આંબુદા રમે, પછી કે આપણે ધાર્યું તેવું ન મળ્યું, ન મળે. આમાં ન હોય. શેરીમાં લકડ લોઢું રમે, એમાં આપણે ધાર્યું તો એવું કાંઈ ન થાય. એના માટે તો જાગરણ કરવું પડે, ઉજાગરા નહીં.
અને 100% ફાયદો થાય. અમારો એટલા વર્ષનો અનુભવ છે. નિયમિત હનુમાન ચાલીસા કાલે બારગામ પણ લગભગ મહિનામાં હું માનું ત્યાંથી 5-6 વાર તો બારગામ હોઈએ. એટલે દાખલા તરીકે ઉના હોય, ઉના અમારી 12:30-1 વાગે હનુમાન ચાલીસા પૂરી થાય, ત્યાંથી આવી લગભગ 3:30-4 થઈ જાય, બરોબર સવારે. એટલે આવીને નાઈ ધોઈને સીધું સ્કૂલે જવાનું હોય. પણ અમારા આચાર્ય એવું કહે કે આ બધાય નિરાતે 7-8 કલાક ઊંઘ કરીને આવ્યા છે ને એની કરતા વધારે ફ્રેશ તમે લાગો છો. આ હનુમાનજીની સાક્ષી. આને છે ને એ જાગરણ કહેવાય ને ઉજાગરો ન કહેવાય. જો આ ફળ આવતું હોય તો, આ એનર્જી આવતી હોય તો આ કરાય, નકર બંધ કરી દેવાય. ખોટે ખોટું જવું હોય ખાલી એમને બાયણું ચડાવવા તો ન જવાય. પણ ભાવથી જે થાય છે એ શ્રેષ્ઠ થાય છે. એટલે હનુમાનજી મહારાજ પાસે બધું જ છે. બલ, બુદ્ધિ, વિદ્યા બધું જ છે. વિદ્યાવાન, ગુણી, અતિ ચાતુર, ચતુરાઈ શ્રેષ્ઠ છે. પણ શેમાં વાપરી તમે જુઓ, રામ કાજ કરી બેકો આતુર. આતુરતા છે. કેવી આતુરતા છે? રામ કાજ કરી બેકો. રામનું કામ કરવા માટે આતુરતા છે. મજા આવે. તમે જુઓ આજે કેવો સરસ માહોલ છે ગામની અંદર નીકળો તો. અને વંદન છે યુવાનોને કે રાત્રે લગભગ 1-1, 1:30 વાગે પતાકડા બનાવતા હોય છે. આ હનુમાનજીનું કામ નહીં તો બીજું શું થયું? આ અમારે સતીશભાઈ બેઠા, નામ જ હનુમાન છે એનું તો ખબર નહીં, બરોબર છે. મને બહુ ખબર છે. આખી છે ને શોભાયાત્રાની અંદર બહુ મોટી જવાબદારી હોય. હા, દોડતા કેમ કે બધી પરમિશન અંતે ને બધું લીધું હોય ને એટલે બધું આયા અંતેનું ઘડી થાય તો એ પેલા ટ્રેક્ટર હોય ને, ઘડી થાય છેલ્લા ટ્રેક્ટર હોય ને, ઘડી થાય ડીઝે વાળા પાસે હોય ને, બધા અલગ અલગ. પણ એક મજા છે અને એક શક્તિ આવે ને. આમ તો નમતા ના જોડો જોઈએ. આમ તમને કહું કેમ કે 1/2 કલાક સુધી ગોળ ગોળ ફર્યા કરો, 1/2 કલાક સુધી એક ધારું તો 10-15 મિનિટ આપણો કાર્યક્રમ પૂરો થઈ જાય. ભાઈ હવે નહીં ફરાય. પણ નવરાત્રી અંદર માતાજીના ગરબા વાગતા હોય તો 1 કલાક સુધી તમે રમશો તો વાંધો નહીં, કેમ કે ગરબો વાગે છે, બરોબર છે. શ્રેષ્ઠ સંગીત છે. એની સાથે માતાજીને રાજી કરવાનો ભાવ જોડાયેલો છે. અને એ હોય ને તો થાક ન લાગે. દોઢિયા વાળા ઘણા બેસી ગયા ખાલી એમ. પણ ગરબા એ સાધનાનું પર્વ છે. આજે તો વિચાર કરો કેવું શ્રેષ્ઠ, કેવું સુંદર પર્વ ચાલી રહ્યું છે. અને શક્તિની સાધના કરવા માટેનું ઉત્તમ પર્વ છે ચૈત્રી નવરાત્રી. એક માતાજીના આગમનનો ગરબો આપણે વચેલીએ. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, માં અંબાના સ્વાગત હું શા કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, માં અંબાના સ્વાગત હું શા કરું. ભીની મારી આખડી ને ભીની હૃદય પાખડી, ભીની મારી આખડી ને ભીની હૃદય પાખડી, ભીની મારી આખડી ને ભીની હૃદય પાખડી, ભીની મારી આખડી ને ભીની હૃદય પાખડી. અશ્રુ અભિષેકની ધારા કરું, અશ્રુ અભિષેકની ધારા કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, માં અંબાના સ્વાગત હું શા કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, માં અંબાના સ્વાગત હું શા કરું. આત્મા તણી અંજલિ ને પ્રેમની પુષ્પાંજલિ, આત્મા તણી અંજલિ ને પ્રેમની પુષ્પાંજલિ, આત્મા તણી અંજલિ ને પ્રેમની પુષ્પાંજલિ, આત્મા તણી અંજલિ ને પ્રેમની પુષ્પાંજલિ. હૈયાના હાર
કરું, હૈયાના હાર માને અર્પણ કરું. ઓ ચિંતી આંગણામાં આવી અલબેલડી, માં અંબાના સ્વાગત હું શા કરું. ઓ ચિંતી આંગણામાં આવી અલબેલડી, માં અંબાના સ્વાગત હું શા કરું. નૈણોના નેહની નવલી નિરંજના, નૈણોના નેહની નવલી નિરંજના, નૈણોના નેહની નવલી નિરંજના, નૈણોના નેહની નવલી નિરંજના. પ્રેમે પધરાવી માનું પૂજન કરું, પ્રેમે પધરાવી માનું પૂજન કરું. ઓ ચિંતી આંગણામાં આવી અલબેલડી, માં અંબાના સ્વાગત હું શા કરું. ઓ ચિંતી આંગણામાં આવી અલબેલડી, માં અંબાના સ્વાગત હું શા કરું. જગદંબાના સ્વાગત હું શા કરું. જગદંબાના સ્વાગત હું શા કરું. ઓ ચિંતી આંગણામાં આવી અલબેલડી, માં અંબાના સ્વાગત હું શા કરું. આ જગદંબાના પ્રાગટ્યનું સુંદર પર્વ, આરાધનાનું આ સુંદર પર્વ, એની હાર્દિક શુભકામનાઓ સાથે આજે આપણે પ્રથમ દિવસની કથાને અહીંયા આગળ વિરામ આપીએ છીએ. હું વિનંતી કરું આગળનો કાર્યક્રમ સંભાળવા માટે દીપકભાઈ વધારે, અને ત્યારબાદ આપણે હનુમાનજી મહારાજનું આરતી અને થાળ લઈશું. હાલો 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 આદિ તુહિ અંતમ સૃષ્ટિ સજંતમ પ્રલય કરંતમ પોખંતમ દાનવ કુળ હંતમ ચરિત હિનંતમ અને તું વર્તંતમ જગતંતમ અવતાર ધરંતમ તું ભગવંતમ હિંમતવંતમ હલકાળી ઓખાધર વાળી દેવદા ઢાળી જય મોગલ તું જય મોગલ તું જય મોગલ તું મછરાળી માની દિવ્ય ચેતનાને વંદન મનોજવ મારુ તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતમ વરિષ્ઠમ વાતાત્મા જૈનમ વાનર યુદ્ધમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. હનુમાનજી મહારાજની દિવ્ય ચેતનાને વંદન. હરિએ ઉપાડી હાથથી તત્કાળ ધનુષ તોડ્યું, ટંકાર વાગ્યો તે સમયે શિશનાગ શિર સંકોડ્યું, દિગપાળ બાધા ડોલિયા ધરણી પરે ધસી જાય છે, રાઘવ તણુએ રૂપ વિધવિધ જો વરસાય છે. ભગવાન રામની દિવ્ય ચેતનાને વંદન કરી પંચમુખી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હનુમાનજી મહારાજના શૌર્ય અને પરાક્રમની ગાથા એટલે હનુમાનજી ચરિત્ર અતુલિત બલ એમના જે વાતો કરવા માટે હું તમે મળ્યા છીએ. અને એ વચ્ચે પૂજ્ય બાપુનું જેને કહી શકાય કે વ્યાસપીઠ ઉપર ઉપસ્થિત થઈ અને આપને જે રસપાન કરાવી રહ્યા છે, સુયસ ધારા જે વહી રહી છે, તો સાવરકુંડલા તાલુકા રામાનંદી સાધુ સમાજ એમનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરવા માંગે છે. તો એમને વિનંતી કરું કે બાપુનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે. યોગેશભાઈ અમારે કુબાવત સાહેબ અને એમની સાથે જે ટીમ ઉપસ્થિત છે એ બાપુનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરવા માંગે છે. આવો શોકભાઈ.
હાલો. જોરદાર તાલીઓથી આપણે એ વધાવી લઈએ. હાલો. જોરદાર તાલીઓથી આપણે એ વધાવી લઈએ. જેઓનું બાપુ પણ સ્વાગત કરી રહ્યા છે, તો એમને પણ જોરદાર તાલીઓથી આપણે એ વધાવી લઈએ. હાલો. તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત સોમેશ્વર મહાદેવ મંદિરના પૂંજારી, દેવોની આગળ દૂત, કાયમ રૂપાળા રહીએ પણ ભેળા રાખે ભૂત, હતો કૈલાસ વાળો કાગડા. તો આપણી વચ્ચે જગા બાપુ ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત અને અભિવાદન કરશે યોગેશભાઈ જાદવની વિનંતી કરું કે તેઓનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરશે. આપણી વચ્ચે જે પણ માનવંતા મહેમાનો પંચમુખી હનુમાનજી મહારાજ ગ્રુપના આમંત્રણને માન આપી અને પોતે જે ઉપસ્થિત થયા છે અને આ કાર્યક્રમને રૂડો લગાડવા માટે અને આમાં રૂડા લાગવા માટે જે ઉપસ્થિત થયા છે એમનું પંચમુખી હનુમાન ગ્રુપ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. તેમજ ફરી પાછું કૌશિક બાપુનું સન્માન સુંદરકાંડ પરિવાર તરફથી સતીશભાઈ પાંડે, ધ્રુવભાઈ કુબાવત, ઉમંગ બાપુ સ્વાગત કરવા ઈચ્છે છે, તો એમને વિનંતી કરી કે બાપુનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરશે. જોરદાર તાલીઓથી આપણે એ વધાવી લઈએ. પંચમુખી હનુમાનજી મહારાજ ગ્રુપના આમંત્રણને માન આપી અને જે માનવંતા મહેમાનો ભજન દળના સ્વયંસેવકો પણ ઉપસ્થિત હોય તો એમનું પણ અહીંથી શાબ્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. જોરદાર તાલીઓથી આપણે એ વધાવી લઈએ. હાલો. આપણી વચ્ચે ઉમંગ બાપુ ઉપસ્થિત છે, તો પ્રસંગને અનુરૂપ બે શબ્દ તેઓ કહે છે. ઉમંગ બાપુ. પહેલા તો સૌ બે હાથ ઉપર કરીને જય શ્રી રામ બોલજો. જય શ્રી રામ. શક્તિનો પર્વ છે, આ બાજુથી બહેનોનો અવાજ નથી આવતો અને ભાઈઓનો તો આવતો જ નથી. જય શ્રી રામ. જો આપણી હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવા માટે આ બધા શાસ્ત્રો હોય અને એમાંય રામચરિત માનસ અને અમારા ઈષ્ટ અમે રામાનંદી સાધુ બાપુ દશનામ સાધુ, અમારા સાધુના દીકરાને જન્મથી સૌ બાપુ કે, પણ અમે જો જ્યોતિ અને પંચ સંસ્કારથી જીવીએ તો ગામ નમે પણ. પૂજ્ય કૌશિક બાપુ છે એ મારા આમ શિક્ષણ ગુરુ પણ, કેમ કે હું 10મું ભણતો ત્યારે સમાજ વિદ્યા ભણાવતા મને, અને હનુમાન ચાલીસાના નાતે અમારો બેયનો બાપ એક છે. અહીંયા અમારો સાધુ સમાજ બેઠો છે, રામણદી સાધુ સમાજના અમારા યુવાનો, અમારા યોગેશ બાપુ, અમિતભાઈ, અમારા કુબાવત સાહેબ અને બારોટજી અને સોલંકીભાઈ ની બધા જ્યારે ઘરે આવ્યા આમંત્રણ આપવા માટે, ત્યારે હનુમાન કથા વિશે વાત કરી તો હનુમાનજીની કથા હોય ને હું નો રાજી થાઉં. જે હનુમાનને માને અને હનુમાનને પ્રેમ કરે એ સૌ કોઈ મારો પૂજનીય દેવ છે. અહીંયા અમારા ડોક્ટર વિશાલભાઈ લશ્કર
હાલો 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 સાવરકુંડલા તાલુકા રામાનંદી સાધુ સમાજ અહીં ઉપસ્થિત છે અને એમના તરફથી જે આ રૂડું કાર્ય થઈ રહ્યું છે કાર્યની અંદર 1101 રૂપિયા આપવામાં આવે છે તો આપણે એમને પણ છે એ જોરદાર તાલીઓથી વધાવી લઈએ કેમ કે આવા જે એને કહી શકાય ધર્મરૂપી જે ધીરે 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 સાહેબ જોત થઈ રહી છે એ જોતની અંદર હું તમે એક સનાતની તરીકે દિવેલ નહીં પૂરી તો બીજું કોઈ દિવેલ પૂરવા માટે આવવાનું પણ નથી જોરદાર તાલીઓથી આપણે એમને પણ વધાવી લઈએ અને ટૂંક સમયની અંદર આરતી થવા જઈ રહી છે જે લોકો અહીંયા ઉપસ્થિત છે એમને આઈસ્ક્રીમ પણ નાસ્તામાં છે તો એ અલ્પાહાર સાથે જ અહીંથી પછી છૂટું પડવાનું છે જેમની પણ આરતી કરવાની છે એ ઝડપથી સ્ટેજ પાસે આવી જાય આભાર અને જીગા બાપુનું સન્માન કૌશિક બાપુ કરવા ઈચ્છે છે તો બાપુ પણ સન્માન માટે આવી જાય જોરદાર તાલીઓથી આપણે એમને વધાવી લઈએ ફરી પંચમુખી હનુમાનજી ગ્રુપ તરફથી જે લોકો એમના આમંત્રણને માન આપી અને ઉપસ્થિત થયા છે એનું ફરી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ જય માતાજી જય સિયારામ હાલો હા હાલો વિશ્વ હિન્દુ પરિષદના જે સભ્યો પણ ઉપસ્થિત છે એમની વતી વિપુલભાઈ પરમાર સમયના અભાવને કારણે આવી અને બાપુ પાસેથી એમનું સ્વાગત અને અભિવાદન સ્વીકારશે વિપુલભાઈ ઉપસ્થિત થાય સમયના અભાવને કારણે અને ટૂંક સમયની અંદર આરતી કરવાની હોવાથી વિપુલભાઈને વિનંતી કરી કે બાપુ પાસેથી એમનું સ્વાગત અને અભિવાદન એ સ્વીકારશે બાકી તમામ સભ્યોનું અહીંથી શાબ્દિક સ્વાગત એ આપણે કરીએ છીએ હલો હલો
बजरंग बली, प्रभु जय बजरंग बली। शरण गए सुख उपजे, शरण गए सुख उपजे, संकट जाए टले, प्रभु जय बजरंग बली। जय जय पवन कुमार अतुलित बलवंता, प्रभु अतुलित बलवंता। कपिवर को बिन धारे, कपिवर को बिन धारे, जय जय हनुमंता, प्रभु जय बजरंग बली। एक छलांगे चढ़िया गगनमा, वीर गदाधारी, प्रभु वीर गदाधारी। मुक्यो सूर्यन मुखमा, मुक्यो सूर्यन मुखमा, अमृत फलधारी, प्रभु जय बजरंग बली। सागर सात उल्लंघ्या, धीर वीर बंका, प्रभु धीर वीर बंका। लंगूथी सळगावी, लंगूथी सळगावी, भस्म करे लंका, प्रभु जय बजरंग बली। लक्ष्मण मूर्छा टाणे, द्रोणाचल लाव्या, प्रभु द्रोणाचल लाव्या। राम कहे राजी थईने, राम कहे राजी थईने, भरत सम भ्राता, प्रभु जय बजरंग बली। चारे युगना देवनी आरती भावे करिए, प्रभु आरती भावे करिए। आरती की जय भगतो, आरती की जय भगतो, सौने मन भाव्या, प्रभु जय बजरंग बली। जय बजरंग बली, प्रभु जय बजरंग बली। शरण गए सुख उपजे, शरण गए सुख उपजे, संकट जाए टली, प्रभु जय बजरंग बली, प्रभु जय बजरंग बली, प्रभु जय बजरंग बली। થાળ સેજ ખુલ્લો કરી નાખો દાદા બાજુ. मारे घेरे जमवा पधारो बजरंगी दादा ओ गदावाड़ा। मारे घेरे जमवा पधारो बजरंगी दादा ओ गदावाड़ा। ओ गदावाड़ा छो राम जीने वाला, ओ गदावाड़ा छो राम जीने वाला। मारे घेरे जमवा पधारो बजरंगी दादा ओ गदावाड़ा। मारे घेरे जमवा पधारो बजरंगी दादा ओ गदावाड़ा। भाव धरीने अमे भोजन धराव्या, भाव धरीने अमे भोजन धराव्या। प्रेमे आरोगो मारा वाला बजरंगी दादा ओ गदावाड़ा। प्रेमे आरोगो मारा वाला बजरंगी दादा ओ गदावाड़ा। मारे घेरे जमवा पधारो बजरंगी दादा ओ गदावाड़ा। जल रे जमनानी अमे जारी भरी लाव्या, जल रे जमनानी अमे जारी भरी लाव्या। जल रे जमनानी अमे, जल रे जमनानी अमे, जल रे जमनानी अमे जारी भरी लाव्या। जल रे जमनानी अमे जारी भरी लाव्या। आ
આચમન કરો ને મારા વાલા બજરંગી દાદા ઓ ગદાવાળા આચમન કરો ને મારા વાલા બજરંગી દાદા ઓ ગદાવાળા લવિંગ સોપારી ને પાનના બીડલા 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 મુખવાસ કરો ને મારા વાલા બજરંગી દાદા ઓ ગદાવાળા મુખવાસ કરો ને મારા વાલા બજરંગી દાદા ઓ ગદાવાળા ભક્તો તમારા પ્રેમે જમાડે ભક્તો તમારા પ્રેમે જમાડે ભક્તો ધૂન મચાવે ભક્તો તમારા ધૂન મચાવે દર્શન આપો ને મારા વાલા બજરંગી દાદા ઓ ગદાવાળા દર્શન આપો ને મારા વાલા બજરંગી દાદા ઓ ગદાવાળા મારે ઘેરે જમવા પધારો બજરંગી દાદા ઓ ગદાવાળા મારે ઘેરે જમવા પધારો બજરંગી દાદા ઓ ગદાવાળા कर चरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधं विहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभु बोलिए श्री पंचमुखी हनुमान जी महाराज की जय श्री रामचंद्र भगवान की श्री कृष्ण कन्हैया लाल की श्री सोमनाथ महादेव की श्री साईनाथ महाराज की जय श्री कुलदेवी मात की जय श्री सदगुरु देव की जय श्री सनातन धर्म की जय भारत माता की जय ओम नमः पार्वती पते हर हर महादेव सीताराम। આવતીકાલે ફરી 9 વાગે કથા નિયમિત સમય મુજબ શરૂ થશે। સૌ ભક્તો સમયસર ભાવથી પધારશો। જય સિયારામ, જય હનુમાનજી મહારાજ।